જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે ને આપણે બાજરાના રોટલા બનાવતા શીખશું. ઘણા કહે કે હાથના બનેલા રોટલા બહુ સરસ થાય છે એમ. મારી મમ્મી આમ બનાવતા રોટલા, પણ તમે છે ને આજે હું બનાવું છું ને એવી રીતના બનાવશો ને તો પણ તમારા રોટલા સરસ એવા ફૂલેલા અને મસ્ત જ બનશે અને ટેસ્ટ એવો જ લાગશે. ઘણાને ના આવડે હાથથી બનાવતા, તો આપણે બનાવશું આજે પાટલા ઉપર બનાવશું. ચાળીને હવે એનામાં નાખશું મીઠું ને હવે આને બાંધશું. થોડુંક નરમ રાખવાનું, બહુ નરમ પણ નહીં. આ થઈ ગયો આપણો ડો તૈયાર. હવે ચાળણીથી આ પાટલા ઉપર થોડુંક લોટ નાખશું ને થોડુંક હાથમાં લગાવશું. સાઈડોમાં દબાવીને આમ ફરાવતું જવાનું, એનાથી છે ને એકદમ પ્રોપર ગોલ થશે. જો કેવું સરસ એકદમ ગોલ થયું છે. નીચે લોટ લાગેલો હશે એટલે છે ને એકદમ સરસ ફરશે. હવે આને નાખશું તવી ઉપર અને હંમેશા છે ને તવી છે ઓલી જ લેવાની, આપણે માટીની જ તવી લેજો. માટીના તવીથી છે ને સારું એમ રોટલોનો સ્વાદ સારો આવે અને બને પણ સારું. થોડુંક ગરમ થાય પલટાવી દેવાનું. હવે એક સાઈડ સરસ શેકાઈ ગઈ છે. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની. પહેલી સાઈડ ઓછી શેકવાની, બીજી સાઈડ એકદમ બરાબર શેકી અને પછી વાળવાનું. એનાથી છે ને સરસ ફૂલેલો થશે રોટલો.
હવે જો શેકાઈ ગયું છે. આ સાઈડ હવે આવી શેકાયેલી હોવી જોઈએ. કાચું હશે તો નહીં ફૂલે. જુઓ ફૂલીને કેવો સરસ દડા જેવો થયો છે. હવે હું તમને ખોલીને બતાવું આને. એકદમ ફૂલીને દડો થયો છે. હવે એનામાં લગાવીશું ઘી. અંદર વધારે ઘી લગાવવાનું, એનાથી છે ને ટેસ્ટ સારો આવે રોટલામાં.